ગુજરાતના ગ્રીન ગ્લોબલ બ્રિગેડ અને પર્યાવરણ પ્રેમી વિજાપુરના જીતુભાઈ પટેલના જણાવ્યા પ્રમાણે મહેસાણા જિલ્લામાં વૃક્ષોની સંખ્યામાં વધારો થયો છે, જેનો જશ જિલ્લાના ખેડૂતોને જાય છે, જેઓ ખેડૂતો પોતાના શેઢા ઉપર વૃક્ષો ઉગાડે છે અને આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. હાલ જીતુભાઈ નવો સંકલ્પ ચાલુ કર્યો છે કે જેમાં તેઓ કોઈ પણ પ્રસંગે વૃક્ષોનું વાવેતર કરવું એમ સંકલ્પ કર્યો છે અને તેનું ઉછેર પણ કરવું. તેઓ છેલ્લા 1 વર્ષથી આ કામ કરી રહ્યા છે અને ખેડૂતોને છોડનું વિતરણ પણ કરે છે. અમે આ 63 ઝાડ આજે તિરુપતિ ઋષિવનમાં અમારી ટીમ ગ્રીન ગ્લોબલ બ્રિગેડના ગ્રીન કમાન્ડોના હાથે આજે અમે આ વૃક્ષો વાવવા જઈ રહ્યા છીએ અને ગુજરાતની જનતાને આ વૃક્ષો વાવીને શુભકામનાઓ અમે આપી રહ્યા છીએ. આપ પણ આવા પ્રસંગોમાં વૃક્ષારોપણ કરો, કોઈ પણ સારા પ્રસંગમાં વૃક્ષારોપણ કરો. એના ભાગરૂપે આ એક જે અમે સિરીઝ ચલાવી રહ્યા છીએ કે દરરોજ પ્લાન્ટેશન કરવું, તો અમે લગ્ન, જન્મ, મરણ બધા જ પ્રસંગોમાં, કોઈ પણના પ્રસંગોમાં અમે આ કામ છેલ્લા 1 વર્ષથી કરી રહ્યા છીએ. તો આપ પણ આ માધ્યમથી આજે ગુજરાતનો સ્થાપના દિવસ છે, તો ગુજરાતને લીલું અને ચોખ્ખું કરવાની આ મિશનમાં તમે પણ સાથ આપો એવી હું તમારી પાસે આશા રાખું છું અને આપ સૌ ગુજરાતીઓને ગુજરાતના સ્થાપના દિવસ માટે શુભકામનાઓ આપું છું. હરિયાળું ગુજરાત, ચોખ્ખું. મારી વિનંતી છે કે ખેડૂતોને જોઈન્ટ કરીને એમના શેઢા ઉપર વધારે ઝાડો વાવીશું તો જ આ ઓક્સિજન પણ વધારે મળશે. પહેલો નંબર આવ્યો છે. તો અમારું આ વૃક્ષ પશુપાલન સાથે વૃક્ષ પાલનનું મિશન રિયલમાં ખેડૂતોના પ્રયાસોથી 100% કામયાબ થયું છે એવું હું આપના માધ્યમથી આ જણાવતો આનંદ અનુભવું છું અને ખેડૂતોને ખૂબ ખૂબ દિલથી ઉત્તર ગુજરાતના અભિનંદન આપું છું. તમે હજી પણ જો પણ ખેડૂતના શેઢા ઉપર વાવવાની જગ્યા હોય તો વધારે વૃક્ષો વાવે. જેમ અલાગત અમે સરગવા 1 લાખ આપવાના જ છીએ. બીજા જિલ્લાઓમાં પણ અમારી અલાગત પહેલ પાટણ જિલ્લામાં પણ અમે આ વાત કરી છે. સાબરકાંઠામાં તો અમે આપવાના જ છીએ. બનાસકાંઠામાં પણ 1 લાખ સરગવા આપવાનું અમારું લક્ષ્યાંક છે. તો આપ પણ આ બધા અભિયાનમાં જોડાઓ અને આ પર્યાવરણમાં છોડમાં રણછોડ સમજીને સેવાના ભાવ સાથે આ કામ કરીએ તો ખરા વૃક્ષ વીર. થેન્ક યુ.